એમને મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યું અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઈન કરવી જ પડશે. એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું. પછી તેમણે મારી સાથે જબરજસ્તી સાઈન કરાવરાવી અને તે ત્યાં અર્ચનજી, પરખાજી, સગરામજી, અકમાજી એ બધા ત્યાં બિકાનેર આવેલા. પછી તે ઘરે જતા રહ્યા અને મને અને કેશવને ત્યાં રસ્તામાં ઊભા, તે પછી તેમની ગાડીમાં બેસાડી અને મારા સોનાના દાગીના લઈ લીધા, હાર અને બુટ્ટી. પછી ત્યાં અમને રસ્તામાં ઊભા રાખ્યા. ત્યાંથી તેમને કીધું કે બસમાં બેસી જાઓ. પછી તેમને બસમાં બેસાડી અને એ ઘરે નીકળી ગયા. તે છોકરાને કીધું કે તું ટેન્શન ના કરતો, તારે સમાજનું અને સરકારનું બધું અમે જોઈ લઈશું.